રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી -ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુની ઠંડકનો અહેસાસ માણવા આવતા હોય છે. છેલ્લા 2-3 દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલ અને આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. 2 દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાકાર તાપમાનમાં પણ ઉમટી રહ્યા છે. ચારે બાજુ બરફ જોતા સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ ડિસેમ્બરની એન્ડિંગ બાકી છે અને હમણાંથી જ ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યો છે. જો કે આવનાર શહેરમાં હજુ વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.